औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मौलाना साहेब, हाजरीन महफिल, सलाम अलैकुम। सौ प्रथम मुझसे वक्त તેમજ મારી પૂરી કમિટી તરફથી આ ઈદ ઉલ ફિત્રની મહાન ખુશિયારીની મુબારકબાદી પેશ કરું છું। એ દુઆની સાથ કે અલ્લાહ પાક આપણા કરેલા ઇબાદતોને તેની બારગાહમાં કબૂલ કરે, આપણા ગુનાહોને માફ કરે અને ફરીવાર આ મુબારક મહિનો નસીબ કરે। ઇલાહી આમીન। મૌલાના સૈયદ અલી મંઝર સાહેબ, તમાતા જમાતમાં 4 વર્ષ થઈ ગયા। તમે પૂરતી મહેનત કરી રહ્યા છો કોમને અલ્લાહના પેગામ પહોંચાડવા માટે, તેમજ મદ્રેસામાં પણ ભોગ આપી રહ્યા છો। આ મુબારક મહિનો દરમિયાન તમે સવાલ જવાબ તેમજ મસાઇલ ફિકના પ્રોગ્રામ રાખ્યા, તેમાં અમને બહુ જાણવાનું મળ્યું। તે બદલ જમાત તમને આભાર વ્યક્ત કરે છે। અલ્લાહ પાક તમારા ઇલ્મમાં વધારો કરે અને તમારા કરેલા ખિદમતોને કબૂલ કરે। ઇલાહી આમીન। અલ્હમ્દુલિલ્લાહ, આ મહિનો દરમિયાન આપણે બધે પ્રોગ્રામો શાંતિની સાથે કરી શક્યા। નમાઝ જમાત, કુરાન ખાની, ઇફતાર, મજાલિસ, બચાવોનો મદ્રેસો, તમો જમાતના મેમ્બરો તમારો ટાઈમ આપ્યા અને આ બધે પ્રોગ્રામોને ડિસિપ્લિનની સાથે અંજામ આપ્યા। અને એવા મેમ્બરો છે જેઓ સર્વિસ, ઇફતાર, ફાતિહા, ઓર્ગાનિઝેશન, પ્રોજેક્શન, દુઆ, પારાફુરીમાં મદદરૂપ બનેલ। આ જમાતની નાનામાં નાની સેવાનો અજર બહુ મોટો છે, જે અલ્લાહ પાક તમને આપશે। ઇલાહી આમીન। આપણા શકી ડોનાટરને ન ભૂલીએ, જેઓ આખું વર્ષ આપણને પૈસાનું ડોનેશન આપે છે, જેના થકી આપણા ચાર્જ મોશિયલ આપણે ભરી શકીએ છીએ। એવા ડોનેશન પણ આખું વર્ષ મળે છે, પાણી, તેલ, દૂધ વગેરે વગેરે। તે સોસાયટીના માલિક અને સખી ડોનાટરને શુક્રિયા અદા કરવામાં આવે છે। અલ્લાહ તેઓને તંદુરસ્તી આપે અને ઓર બરકત આપે। હવે હું મારી કમિટીના મેમ્બરોનું બહુમાન અને શુક્રિયા અદા કરું છું, જેઓ મને આ બધે પ્રોગ્રામના ઓર્ગાનિઝેશનમાં પૂરતો સાથ આપી રહ્યા છે। જમાતના ઉપપ્રમુખ, સેક્રેટર જનરલ, ટ્રેઝોરિયર, રિસ્પોન્સાબલ તબલીગ, ઉર્સ, સોંતે, સ્પોર્ટ, મુસલ કફન, કબ્રસ્તાન તેમજ જુદા જુદા રિસ્પોન્સાબલને શુક્રિયા અદા કરું છું। ઓર્ગાનિઝેશન પ્રોગ્રામ, મેસાજ, ફિનાન્સ, એલાન વગેરે વગેરે કરી રહ્યા છે। અલ્લાહ તમારી ખિદમતોનો અજર તમને દુનિયામાં અને આખિરતમાં આપે। ઇલાહી આમીન। ફૈઝ કમિટીના મેમ્બરોને ન ભૂલીએ, જેઓ પોતે રોજામાં રહી બીજા રોજેદારનો ઇફતારનો બંદોબસ્ત કરતા હોય છે। બૈરાઓમાં responsable organisation majalis, responsable cuisine, responsable fez, nettoyage, તાજિયા, ડેકોરેશન તેમજ પૂરી સ્ટાફને તહેદિલ શુક્રિયા અદા કરવામાં આવે છે। તેઓ મા ફાતિમા ઝહરા અલૈહા સલામની કનીઝ બનીને કામ સંભાળી રહ્યા છે। ખાસ કરીને રેસ્પોન્સાબલ ક્વિઝિન તેમજ તેમની સાથીઓ અને માણસોને આભાર વ્યક્ત કરવામાં આવે છે। આ મોટી જિમ્મેદારી સંભાળી પૂરી જમાતનું નિયાઝ ટાઈમસર આવી જતું હતું। મા ફાતિમા ઝહરા તમને બહેતરીન અજર આપશે। ઇલાહી આમીન। અને આપણા કામ કરવાવાળા માણસોને અલ્લાહ બરકત આપે। ઇલાહી આમીન। મદ્રેસાના ડિરેક્ટર તેમજ આંટીઓ અને શેખની મહેનતની કદર કરવામાં આવે છે। આપણા બચ્ચાઓને સંભાળી એક્ટિવિટી, દર્સ, કુરાન, મસાઇલ, તારીખ પૂરતી મહેનત કરીને તેઓ ધર્મ શીખવાડી રહ્યા છે। માઉતર તરફથી શુક્રિયા અદા કરું છું અને જમાત તરફથી પણ શુક્રિયા અદા કરું છું। રિસ્પોન્સાબલ સ્પોર્ટ તેમજ આપણા જવાનોને પણ શુક્રિયા અને એન્કોરેજમેન્ટ આપવામાં આવે છે, જેઓ ઓર્ગાનિઝેશન પેટોક અને ઓર્ગાનિઝેશન de don pour orphelin
ઓર્ગેનાઇઝ કર્યા છે, અલ્લાહ તેઓને કામયાબી આપે. જેઓ પ્રને આ ઇમારત વકફ કર્યા છે અને આ મસ્જિદના ઓતરત્યામાં ભોગ લીધા છે, તેઓને અલ્લાહ પાક તંદુરસ્તી આપે અને બરકત આપે. ઇલાહી આમીન. આક્ષામને પણ શુક્રિયા અદા કરવામાં આવે છે. એદ રમઝાન, હદીઓ મદ્રેસા તેમજ દિવેર એદ સોશિયલ આપતા હોય છે. અંતમાં મુજસે વક્ત તેમજ મારી કમિટીના મેમ્બરો તરફથી કાંઈ પણ ભૂલ થઈ ગયું હોય તો આ મહાન રાત્રિએ માફ કરી દેજો. દુઆ કરીએ આપણા મુસલમાનો માવતરો, ભાઈઓ, બહેનો, બચ્ચાઓ જેઓ હરરોજ શહીદ થઈ રહ્યા છે ગઝામાં. અલ્લાહ ઝાલિમોને બરબાદ કરે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જલી ઝહૂર ફરમાવે અને દુનિયાને અદલો ઇન્સાફથી ભરી આપે. ઇલાહી આમીન. આપણા મરહુમીનના રૂહોના સવાબ માટે એક સૂરે ફાતિહાની ઇલ્તિમાસ કરવામાં આવે.